જય ભારત સાથે આપણે સ્ટાર્ટ કરીશું. આજનો આપણો ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ. હવે ટોપિક જ એવો છે ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટ વિશે તમને બધાને મારે શું કહેવું? અત્યારે તો તમે બધા ખૂબ જ ઇન્ટરનેટનો યુઝ કરી રહ્યા છો. રોજનું 1.5 GB 2 GB તો પણ થોડુંક જાણી લઈએ હવે ઇન્ટરનેટ એવું ક્યાંથી, કઈ રીતના વર્ક કરે છે અને કયા કયા બેનિફિટ છે અને કયા કયા ડિસએડવાન્ટેજીસ છે તે. હવે પહેલું જ છે કે ઇન્ટરનેટ. તો આપણને ક્યારના ઇન્ટરનેટ વાપરીએ છીએ, પણ ક્યારે પણ કોઈના મગજમાં એવો વિચાર આવ્યો કે ઇન્ટરનેટ કયા વ્યક્તિએ ફાઇન્ડ કર્યું હશે તે. તો પહેલું જ આપણે જોઈએ છીએ ઇન્ટરનેટ કયા વ્યક્તિએ ફાઇન્ડ કરેલું છે તે. તેની પહેલાં જોઈ લઈએ કે ઓબ્જેક્ટિવ, કે આ આપણું પ્રેઝન્ટેશનમાં મેઇન ઓબ્જેક્ટિવ કયા છે. તો પહેલો ઓબ્જેક્ટિવ આપણો એ છે કે તમે લોકો ઇન્ટરનેટના એકદમ બેઝિક વસ્તુને જાણો, ઇન્ટરનેટના એથિક્સને જાણો. બસ મેઇન ફોકસ આપણો એ જ છે કે ઇન્ટરનેટની હિસ્ટ્રી અને કઈ રીતના વર્ક કરે છે તે આપણે સમજી શકીએ. વિન્ટન કેફ આ છે ઇન્ટરનેટના ફાધર, જેને આપણે વિન્ટન કેફ છે, જેને આપણે ઇન્ટરનેટના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તો વિન્ટન કેફ છે તે કો-ડિઝાઇનર હતા ટીસીપી અને આઈપી નેટવર્કિંગ પ્રોટોકોલ. હવે ટીસીપી અને આઈપી શું છે? તો એક પ્રકારના પ્રોટોકોલ છે. હવે પ્રોટોકોલ એટલે શું છે તે હવે આપણે ફર્ધર સ્ટડીમાં જોઈશું. તમારે અત્યારે આ જ યાદ રાખવાનું છે કે વિન્ટન કેફ એ છે ફાધર ઓફ ઇન્ટરનેટ, જો તમને એમસીક્યુમાં પૂછાય તો. બેઝિક ઇન્ટ્રોડક્શન. તો પહેલી જ વસ્તુ, ઇન્ટરનેટ બે શબ્દનું કોમ્યુનિકેશન છે. ઇન્ટર અને નેટ. ઇન્ટરનું ફૂલ ફોર્મ થાય ઇન્ટર કોમ્યુનિકેશન અને નેટ એટલે નેટવર્ક. તો ઇન્ટરનેટ ઓર નેટ, નેટ મીન્સ આપણે શોર્ટમાં ઇન્ટરનેટને નેટ તરીકે પણ બોલાવીએ છીએ. નેટ મીન્સ નેટવર્ક, નેટવર્ક ઓફ નેટવર્ક. કે નેટવર્ક એક એવી રચના, નેટવર્ક એટલે શું? એક જાળું અથવા તો ગ્રીડ, એને આપણે કહીએ નેટ. તો ઇન્ટરનેટ શું છે કે લાર્જેસ્ટ કોમ્પ્યુટર કે કોમ્પ્યુટરનું, બહુ બધા કોમ્પ્યુટરનું એક નેટવર્ક છે અને એ એકબીજા સાથે કનેક્ટેડ છે, એને કહેવાય ઇન્ટરનેટ. ફરીથી the word internet comes from the combination between the interconnection and network. હવે નેટવર્ક શું છે? ઇન્ટરકનેક્શન એટલે શું? કે એક વસ્તુનું બીજી વસ્તુ સાથે જોડાણ, કોમ્યુનિકેશન, એને કહેવાય કનેક્શન. હવે છે નેટવર્ક. તો નેટવર્ક શું છે? Network is a collection of the computer and device connected via the communication channel and transmission media allowed to share resource. તો નેટવર્ક શું છે કે બહુ કોમ્પ્યુટર અથવા તો કોઈ ડિવાઇસ છે એનું કનેક્શન છે, કોમ્યુનિકેશન છે. શું છે? કોમ્યુનિકેશનનું માધ્યમ કોઈ પણ હોઈ શકે. એટલે અત્યારે આપણે બેઝિક વાપરેલું છે કોમ્યુનિકેશન ચેનલ. એન્ડ ટ્રાન્સમિશન મીડિયા એટલે એક ઇન્ફોર્મેશન બીજા ડિવાઇસમાં કોમ્યુનિકેટ કરે છે, ટ્રાન્સફર કરે છે, એને કહીશું આપણે નેટવર્ક. ખબર પડી ગઈ ઇન્ટરનેટ એટલે શું? ઇન્ટર કોમ્યુનિકેશન અને નેટવર્ક બંનેનું કોમ્બિનેશન કરીએ એટલે વર્ડ બને છે ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટનો ઉદ્ભવ કઈ રીતના થયો? તો પહેલાં હતું ARP એ નેટ. તો ARP એ નેટ શું છે? એનું ફૂલ ફોર્મ શું થશે? તો એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક. તો આ એક પ્રકારનું ઇન્ટરનેટ પહેલાંની વસ્તુ છે અને જ્યાંથી પછી ઇન્ટરનેટની શરૂઆત થઈ. ARPA નેટ એક એજન્સી દ્વારા ડેવલપ થતું હતું જે યુએસની હતી, એનું નામ છે ARPA, એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી. તો આ એજન્સીએ શું કરેલું કે યુએસની કોઈ 4 યુનિવર્સિટી હતી એને એકબીજા સાથે કોમ્યુનિકેટ કરેલી કોમ્પ્યુટર દ્વારા, અને એનો મેઇન ફોકસ કંઈક સાયન્ટિફિક યુઝર માટેનો હતો. અને ત્યાં એ બંનેનું કોમ્યુનિકેશન 4 યુનિવર્સિટીનું, અને પછી એના બહુ ફેમસ થયો અને તે જ ઇન્ટરનેટના નામથી ઓળખાય છે. હવે બેઝિક ડેફિનેશન, કે ઇન્ટરનેટ વાપરતા હોઈએ ત્યારે અવારનવાર આ બધા શબ્દો આપણી અંદર આવતા હોય છે. પહેલું તો આપણે હમણાં જ જોયું ARPA નેટ,
કે ઇન્ટરનેટ પહેલાંનો શબ્દ ધ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી એન્ડ નેટવર્ક. બીજું આવશે આસ્કી. તો આસ્કી શું છે? એક પ્રકારનું કોડ ઇન્ફોર્મેશન છે. એનું ફૂલ ફોર્મ થશે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન એન્ડ ઇન્ટરચેન્જ. પછી આવશે યુઆરએલ. યુઆરએલ મીન્સ કે લિંક, જેને આપણે લિંક તરીકે ઓળખતા હોઈએ છીએ. લિંક આવે ને http:// તે રીતના યુઆરએલ. યુઆરએલનું ફૂલ ફોર્મ થાય છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. પછી આવશે www વર્લ્ડ વાઇડ વેબ. બ્રાઉઝર. તો બ્રાઉઝર એટલે શું? કે જેની અંદર આપણે ઇન્ટરનેટ એક્સેસ કરી શકીએ. ડોમેન. તો ડોમેન એટલે શું? એક પ્રકારની કોઈ પણ લિંક હોય એની પાછળ .com આવે, .in આવે, .edu આવે, તો જે અલગ અલગ વર્ડ આવે છે ડોટ પછીના, એને આપણે ડોમેન કહીશું. એ શું ઇન્ડિકેટ કરે? કે કોઈ યુનિક નેમ છે, આઈડેન્ટિફિકેશન છે સાઇટની. કયા કયા ડોમેન આવશે તે આપણે ફર્ધર સ્ટડીમાં જોઈશું. ઈમેલ. ઈમેલ વિશે તો તમે બધા જાણો જ છો કે કોઈને આપણે ઇન્ટરનેટના માધ્યમથી મેસેજ ટેક્સ્ટ કરીએ એને કહેવાય ઈમેલ. ક્લાયન્ટ. તો ક્લાયન્ટ એટલે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ કે જે ઇન્ટરનેટ વાપરે છે એ થયો આપણો ક્લાયન્ટ, કે જેના કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટની સર્વિસ અવેલેબલ છે તે થશે ક્લાયન્ટ. હોસ્ટ. કે એવું સોફ્ટવેર પેકેજ અથવા તો કોમ્પ્યુટર કે જે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે, તો એ થશે આપણું હોસ્ટ. સર્વર. તો ક્લાયન્ટ અને હોસ્ટ વચ્ચે જે માહિતી જેના મીડિયમ દ્વારા થાય છે એ થશે આપણું સર્વર. અને મોડમ. મોડમ એક એવી વસ્તુ છે જેની અંદરથી આપણે ફોન લાઈન અને કોમ્પ્યુટરને કનેક્ટ કરી શકીએ છીએ, એકબીજાને કોમ્યુનિકેટ કરી શકીએ છીએ. મોડમ એ એક પ્રકારના રાઉટર આપણે માની લઈએ કે જે શું કરે છે? ફોન લાઈનનું ઇન્ટરનેટ આપણા કોમ્પ્યુટરની અંદર ટ્રાન્સમિટ કરે છે. પ્રોટોકોલ. તો પ્રોટોકોલ શું છે? કે રૂલ્સ છે અમુક. ધ રૂલ્સ ઓફ કન્ડક્ટ વિચ enable to computer to communicate with another computer. PPE, a protocol that allows computer to use telephonic line and modem to make TCP and IP. TCP અને IP શું છે? ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અથવા તો ઇન્ટરનેટ પ્રોટોકોલ, એક પ્રકારના પ્રોટોકોલ છે. અને લાસ્ટ આવે છે ફાયરવોલ. તો ફાયરવોલ આપણે સૌ જાણીએ જ છીએ કે કોઈ સિક્યુરિટી પર્પઝ માટે મૂકેલું છે ઇન્ટરનેટમાં. A combination of the hardware and software that separate a LAN into two or more parts of security purpose. હવે વસ્તુ આવ્યું LAN. તો LAN એટલે એનો ફૂલ ફોર્મ થાય લોકલ એરિયા નેટવર્ક, અને જો એ મોટા પ્રમાણમાં હોય તો એ બને WAN, વાઇડ એરિયા નેટવર્ક. હવે ઇન્ટ્રોડક્શન આપણે કરીએ ઇન્ટરનેટનું. તો ઇન્ટરનેટ શું છે? તો ઇન્ટરનેટ ઇઝ ધ સિમ્પલ ટર્મ is a network of the interrelated computer networking worldwide, which is accessible to the general public. The interconnected computer work by the transmission data and special type of the package switching is known as the IP or internet protocol. મીન્સ કે આ વસ્તુ શું કહેવા માંગે છે કે ઇન્ટરનેટ એક પ્રકારનો ટર્મ કે આપણે વાપરીએ છીએ. ક્યારે વાપરીએ છીએ? કે કોઈ પણ કોમ્પ્યુટર હોય એને આપણે વર્લ્ડ વાઇડ માટે કોઈ પણ ઇન્ફોર્મેશન અથવા તો કોઈ પણ નેટવર્કિંગ અથવા છે ટ્રાન્સમિશન ડેટા કરવા છે, સ્પેશિયલ ટાઈપ ઓફ ધી પેકેજ છે કે જે આપણને ઇન્ટરનેટ પ્રોટોકોલ દ્વારા ઇન્ફોર્મેશનનું એક્સચેન્જ કરી શકીએ છીએ. હવે આવશે વર્લ્ડ વાઇડ વેબ. WWW is only a portion of what make up the internet, but it is the fastest growing part of the internet. એ વર્લ્ડ વાઇડ વેબ આપણે જે કંઈ પણ વસ્તુની ઇન્ફોર્મેશન જોઈએ છે તે વર્લ્ડમાંથી ગોતવાના છે ઓબ્વિયસલી. તો વર્લ્ડ વાઇડ વેબ એ એક જ માત્ર પોર્શન છે માહિતી મેળવવા માટે. એટલે આપણે તમે કોઈ પણ લિંક જોતા હશો તો તેની શરૂઆત થતી હશે WWW થી. પછી આવશે વેબ પેજીસ. તો વેબ પેજ શું છે? કે લાર્જ નંબર ઓફ ધ કોમ્પ્યુટર ડોક્યુમેન્ટ છે વેબના. તમે ગૂગલમાં ગૂગલ ફોટોઝમાં કોઈ પણ સર્ચ કરો તો નીચે આવશે એના બહુ બધા પેજીસ, 1 2 3 અપ ટુ સો ઓન. એક પ્રકારના છે વેબ પેજીસ. પછી આવશે વેબ બ્રાઉઝર.
તો વેબ બ્રાઉઝર શું છે? એક પ્રકારનો સોફ્ટવેર કે જે આપણને ઇન્ટરનેટ એક્સેસ કરી શકીએ છીએ. તે સોફ્ટવેરમાં વેબ બ્રાઉઝર અત્યારે આપણે માની લઈએ કે ગૂગલ ક્રોમ તો એક પ્રકારનું છે વેબ બ્રાઉઝર. વેબસાઇટ કે વેબ બ્રાઉઝરની અંદર જે આપણે લિંક મૂકીએ www થી સ્ટાર્ટ કરીએ તે થશે આપણી વેબસાઇટ. હવે છે ઇન્ટરનેટનું કનેક્શન. તો આપણે કઈ રીતના ઇન્ટરનેટ કનેક્ટ કરી શકીએ? તો ઇન્ટરનેટ કનેક્શન કનેક્ટ કરવા માટે તો પહેલાં આપણે શું જોઈએ? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જોઈએ. એને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ISP. તો એ ઘણા બધા ટાઈપના આવે. ડાયલ અપ, બ્રોડબેન્ડ, વાયરલેસ મોબાઈલ અને સેટેલાઇટ. ડાયલ અપ જૂની સિસ્ટમ છે, થોડીક મોંઘી હતી અને એની સ્પીડ લિમિટેડ હતી અથવા તો બહુ જ ઓછી હતી તેમ પણ કહી શકાય. અત્યારનો જમાનો છે જે છે બ્રોડબેન્ડ. તો બ્રોડબેન્ડમાં પણ બહુ બધા ટાઈપ આવે છે. અત્યારે મેઇન છે કેબલ, DSL અને ફાઈબર OS. કેબલમાં શું થશે કે ટીવીના કેબલ દ્વારા જો આપણે ઇન્ટરનેટ પ્રોવાઈડેડ કરીએ કેબલ ઓફ ટીવી તો એ થશે આપણું કેબલ પ્રોવાઈડર અને એની સ્પીડ રેન્જ હોય 1 Mbps થી 15 Mbps. પછી DSL તો DSLમાં કયું પ્રોવાઈડર હોય? મોબાઈલ ફોનનું પ્રોવાઈડર હોય, ડિજિટલ સિગ્નલ હોય અને એની એવરેજ સ્પીડ હોય 384 kbps to 7 Mbps. અને હવે લાસ્ટ છે ફાઈબર OS, ગીગા ફાઈબર, જે આપણે અત્યારે જીઓનું બહુ પોપ્યુલર બનેલું છે, જીઓ ફાઈબર. તો આ શું છે? અત્યારની એકદમ લેટેસ્ટ ટેકનોલોજી છે અને ફાસ્ટેસ્ટ અલ્ટરનેટિવ છે. એની સ્પીડ આપણને ટોપ ઓફ સ્પીડ 50 Mbps ની મળી રહે છે અને તે કોઈ પણ પ્રકારથી એનાથી આપણે બધી જ વસ્તુ ઓપરેટ કરી શકીએ, જેવી કે ટીવી, કેબલ, ઇન્ટરનેટ, ફોન. હવે આવશે વાયરલેસ ઓપ્શન. તો વાયરલેસમાં સૌથી પહેલું આપણે મોબાઈલ ડેટાથી જે નેટ વાપરીએ છીએ 3G 2G 4G એ આવશે વાયમેક્સ મોબાઈલ સેલ્યુલર નેટવર્કથી. પછી આવશે સેટેલાઇટ. તો ડાયરેક્ટ સેટેલાઇટ ફોન આવે છે ને એનાથી જે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરીએ સેટેલાઇટ થ્રુ ડાયરેક્ટ ઇન્ટરનેટ. લાસ્ટ છે મ્યુનિસિપલ વાઈફાઈ. તો આ શું છે? કોઈ મેટ્રોપોલિટન સિટી હોય તો તેમાં ગવર્મેન્ટે વાઇડ એરિયા માટેનું ઇન્ટરનેટ ફ્રી ઓફર કરતા હોય તો તે છે મ્યુનિસિપલ વાઈફાઈ. હવે જોવાનું છે વેબ બ્રાઉઝર. તો વેબ બ્રાઉઝર શું છે? તો વેબ બ્રાઉઝર આર ધ પ્રોગ્રામ યુઝ ટુ એક્સપ્લોર ધી ઇન્ટરનેટ. કે ઇન્ટરનેટને એક્સપ્લોર કરવા માટેનો એક પ્રોગ્રામ છે અથવા તો સોફ્ટવેર છે જેને આપણે કહીએ છીએ બ્રાઉઝર. મેન ફોકસ હતું કે સ્પીડને ફાસ્ટ કરવી, સ્પીડ પર્પઝ અને વેબ પેજના લોડિંગ માટેનો સમય ઓછો. મેન ફોકસ ઇઝ સ્પીડ એન્ડ વેબ પેજ લોડ ફાસ્ટર. તે છે ગૂગલ ક્રોમ અને એપલ સફારી કે જે આપણે મેક OSમાં સૌથી વધારે યુઝ કરીએ છીએ. હવે તો વિન્ડોઝ OSમાં પણ એપલ સફારી આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.
આપી જશે. તો તમે સૌથી પહેલા ગૂગલ ક્રોમ હવે આવે છે URL, યુનિફોર્મ રિસોર્સ લોકેટર, કે તમે જે લિંક મોકલો છો કે લિંક આપણે જે કંઈ પણ આવે છે તેમાં શરૂઆત ક્યાંથી થશે, HTTP થી શરૂઆત થશે અને બહુ લાંબી લાસ્ટ સુધી ચાલશે. એનું ફોર્મેટ કંઈક આ રીતના હશે. આ એક યુનિક આપણે લઈએ છીએ ડેમો માટે. HTTP www ડોટ કોઈ પણ નામ હશે, પછી એનું મેન ડોમેન હશે, એનું પાથ નેમ હશે, ઇન્ડેક્સ હશે અને છેલ્લે HTM હશે. તો HTTP શું છે? પ્રોટોકોલ છે. પ્રોટોકોલ છે ત્યાંથી જવાનું છે વર્લ્ડ વેબમાં. વર્લ્ડ વેબમાંથી જશું આપણે જે કંઈ પણ નામ સર્ચ કરશું ત્યાં, તેના પછી આવશે ડોમેન, ડોમેન પછી આવશે પાથ, પાથ પછી આવશે ઇન્ડેક્સ કે જે આપણું ફાઇલ નેમ છે. તો સૌથી પહેલા છે HTTP, એને કહીશું પ્રોટોકોલ. પછી તો www, થર્ડ લેવલ ડોમેન અથવા તો વર્લ્ડ અલગ ફોર્મેટ આવે. એના પછી આવશે પાથ. કોમ છે એનો મતલબ છે કોમ્યુનિકેશન. તો વર્લ્ડ વાઇડ વેબ સિસ્ટમમાં એને ફાઇન્ડ જો તમે ત્યાં .edu લખેલું છે તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ફાઇન્ડ કરશે. અલગ અલગ ડોમેન આવે છે, કયા કયા ડોમેન આવે તે આપણે જોઈએ. તો ડોમેન કેટલા છે અત્યારે? ટોપ લેવલના ડોમેન હોય તો .edu એજ્યુકેશન અથવા ઇન્સ્ટિટ્યૂટના ડોમેન. પછી છે .com, તો કોમ્યુનિકેશન અથવા કંપની અથવા તો કોમર્શિયલ ઓર્ગેનાઇઝેશન. .org એટલે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. .net નેટવર્કને લગતા. .mil તો મિલિટરીને લગતા ડોમેન છે. .gov તો ગવર્મેન્ટની સાઇટ હોય તો .gov લાગે. શોપ ડોમેન છે .sa મીન્સ સાઉદી અરેબિયા. .in ઇન્ડિયા. .jp જાપાન. .uk યુનાઇટેડ કિંગડમ. લાસ્ટમાં આપણને ઇન્ટરનેટના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. ઇન્ટરનેટનો એડવાન્ટેજીસ તો તમને ખબર જ છે કે એકબીજા સાથે તમે વાત કરી શકો છો, કોમ્યુનિકેશન, રિસર્ચ, તમને જોઈતી માહિતી તમને મળી રહે છે. એજ્યુકેશન, જે અત્યારે આપણે કરીએ છીએ કે ઇન્ટરનેટના માધ્યમથી એજ્યુકેશન, ઓનલાઈન એજ્યુકેશન. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન મીન્સ કે તમારું નેટ બેન્કિંગ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ગૂગલ પે, એમેઝોન પે, એ બધી ફેસિલિટી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં આવે. અને બીજું અપડેટ, મીન્સ કે આપણને બધી વસ્તુઓના ન્યૂઝને અપડેટ મળતા રહે છે. એની સામે એના ડિસએડવાન્ટેજ. સોશિયલ આઇસોલેશન,